Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Gohil. આગળના લેક્ચરની અંદર આપણે એક ખૂબ જ સરસ મજાનો જેડબલી કે નીટ લેવલનો કન્સેપ્ટ ભણ્યો જેની અંદર મીટર બ્રિજમાં કઈ કઈ ત્રુટીઓ રહેલી હોય અને એ ત્રુટી કેટલા પ્રકારની છે એ ત્રુટીનું નિવારણ કેવી રીતે કરી શકાય મીટર બ્રિજમાં અવલોકન કેવી રીતે લેવું જોઈએ કેવી રીતે ન લેવું જોઈએ આવા ઘણા બધા નવા કન્સેપ્ટની વાત કરી. હવે આપણે ચેપ્ટર નંબર 3 ના છેલ્લા ટોપિક તરફ આગળ વધીએ છીએ અને એ ટોપિક છે પોટેન્શિયોમીટર. એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ, ફરીથી એક નવું ઉપકરણ પોટેન્શિયોમીટર આપણે ભણવાના છીએ. તો આ પોટેન્શિયોમીટરને લઈને કેટલાક ટોપિક એનસીઈઆરટી ના બેઝના છે એની પણ વાત કરશું. એની સાથે સાથે તમને જેડબલી કે નીટ લેવલના કન્સેપ્ટ ક્લિયર થાય એના માટે કેટલીક વધારાની વાતો પણ કરવાના છીએ અને એ સાથે સાથે થોડા એવા કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન્સ ભેગા લેતા જાશું અને ત્યારબાદ એનસીઈઆરટી ની બુકના જે એક બે ક્વેશ્ચન આપેલા છે એ ક્વેશ્ચન પણ નવા કન્સેપ્ટના આપણે ગણીશું. તો આજનો લેક્ચર શરૂ કરીએ. આજના લેક્ચરમાં એક છેલ્લો ટોપિક જે એનસીઈઆરટી પ્રમાણે આપેલો છે એ છે પોટેન્શિયોમીટર. સૌથી પહેલી વાત આવશે કે પોટેન્શિયોમીટર એ શું છે, પોટેન્શિયોમીટર ની જરૂરિયાત શું છે. તમારી પાસે કોઈ પણ વસ્તુ આવે, કોઈ પણ ઉપકરણ આવે તો તમે તરત જ એમ વિચારો કે ભાઈ આનો ઉપયોગ શું થાય, આની જરૂરિયાત શા માટે પડી. ચલો તો સૌથી પહેલા પોટેન્શિયોમીટર શું છે, એની જરૂરિયાત શા માટે પડી એની આપણે વાત કરીએ. તો જો બે છેડા વચ્ચેનો વોલ્ટેજ માપવો હોય, મતલબ કોઈ બેટરીનો વોલ્ટેજ માપવો છે તો આ વોલ્ટેજ વોલ્ટમીટર થી માપી શકાય. પરંતુ વોલ્ટમીટર કરતા વધારે સચોટ રીતે જો માપવું હોય તો એ પોટેન્શિયોમીટરની મદદથી મળી શકશે. પહેલી જરૂરિયાત આવશે બેટરીના વોલ્ટેજ વોલ્ટમીટરથી વધારે સચોટ રીતે માપવા માટે. અને બીજો જે ઉપયોગ છે એ સૌથી વધારે અગત્યનો ઉપયોગ, તમે આગળ બેટરીનું ઈએમએફ અને બેટરીના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ભણી ગયા છો તો એ બેટરીનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વોલ્ટમીટરથી માપી લે, ચલો કોઈ વાંધો નહીં. પરંતુ બેટરીનું ઈએમએફ માપવું હોય તો કેવી રીતે મપાય, બેટરીનો આંતરિક અવરોધ કેવી રીતે મપાય, તો જો એ આપણે માપવું હોય તો પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરી શકાય. તો પોટેન્શિયોમીટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે એની આપણે એક વાત કરી લે કે પોટેન્શિયોમીટર ખરેખર કેવી રીતે ઈએમએફ માપી શકે. ત્યારબાદ એના આપણે ઉપયોગોની પણ ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલા વાત કરીએ કે પોટેન્શિયોમીટર એક કેવા પ્રકારનું ઉપકરણ છે. એના કરતા પણ પહેલા પોટેન્શિયોમીટર એ શું છે. ચલો તો પોટેન્શિયોમીટરનું થોડું બેઝિક ક્લિયર કરીએ. આપણી પાસે એક સૂત્ર છે બેટરી માટે આપણે ભણી ગયા છીએ, V epsilon minus IR. બોલો યાદ છે બધાને? V epsilon minus IR. V એટલે બેટરીના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એપ્સિલોન એટલે બેટરીનું EMF અને R આંતરિક અવરોધ. યાદ હશે આ સૂત્ર બધાને? ઓકે ચલો તો આ સૂત્રની આગળ વાત કરીએ. હવે જો બેટરીનું EMF માપવું હોય
બેટરીનું EMF માપવું હોય તો ઉપરના સૂત્રમાં શું કરવું પડે? V = એપ્સિલોન ક્યારે થાય? તો એના માટે તમે કહેશો IR બરાબર 0. IR બરાબર 0 થવા માટેની બે શક્યતા, એક R બરાબર 0 અને એક I બરાબર 0. V = IR જે સૂત્ર છે એ સૂત્રમાં હવે આપણે શું કરવું છે? બેટરીનું EMF માપવું છે. EMF માપવા માટે V = થાય તો EMF મળે. તો V = કરવા માટે IR શૂન્ય થવું જોઈએ. IR ક્યારે શૂન્ય થાય? બે પદ ગુણાકારમાં છે, કોઈ પણ એક શૂન્ય તો પરિણામ શૂન્ય. પરંતુ R એ આંતરિક અવરોધ છે જે ક્યારેય પણ શૂન્ય હોઈ શકે નહીં. તો હવે આપણે શું કરવું પડશે કે બેટરીમાંથી જો પસાર થતો પ્રવાહ શૂન્ય હોય તો બેટરીના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ એ EMF જેટલો થાય. બેટરીમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય હોય તો તેના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ તેના EMF જેટલો થાય. બેટરીમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય તો તેના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ તેના EMF જેટલો થાય. આના ઉપરથી એક ખૂબ જ અગત્યનું પરિણામ મળ્યું. એ પરિણામ શું છે કે બેટરીનું EMF માપવા માટે બેટરીનું EMF મેળવવા માટે બેટરીને કઈ સ્થિતિમાં લઈ આવવી પડે? તો કે એમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય હોવો જોઈએ. પસાર થતો પ્રવાહ શૂન્ય એનો મતલબ શું કે એ ભાગ પરિપથમાં હોય પણ પરિપથથી અલગ હોવો જોઈએ. પરિપથથી અલગ મતલબ એના માટે એક શબ્દ વપરાય છે એ ઓપન સર્કિટ કન્ડિશન. તો બેટરીનું EMF મેળવવા માટે બેટરીને કેવી રીતે જોડવી જોઈએ? ઓપન સર્કિટ કન્ડિશનમાં જોડવી જોઈએ. બેટરીનું EMF મેળવવા માટે બેટરીને ઓપન સર્કિટ કન્ડિશન. ઓપન સર્કિટ કન્ડિશન એટલે શું? એટલે જે પરિપથ ખુલ્લો હોય, ખુલ્લો પરિપથનો મતલબ શું? તેમાંથી પ્રવાહ પસાર થતો નથી. પ્રવાહ પસાર થતો નથી એટલે I બરાબર 0 ને I બરાબર 0 તો IR બરાબર 0, IR બરાબર 0 તો ત્યારે તમને જે વોલ્ટેજ મળશે એ વોલ્ટેજ બે છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ બેટરીનું EMF આપશે. તો આ સૌથી પહેલી અગત્યની વાત અને એ છે કે જ્યારે બેટરી ઓપન સર્કિટ કન્ડિશનમાં હોય ત્યારે આપણે EMF મેળવી શકીએ છીએ. તેનો એક આ મુદ્દો. ત્યારબાદ બીજી વાત કે આપણે જે વોલ્ટમીટરનો ઉપયોગ કરીએ છીએ તો વોલ્ટમીટરની મદદથી બેટરીનું EMF મેળવી શકાય કે નહીં? વોલ્ટમીટરની મદદથી બેટરીનું EMF મેળવી શકાય કે ના મેળવી શકાય તો એ કેવી રીતે ખબર પડે? તો બેટરીનું EMF મેળવવા માટે બેટરીને કેવી રીતે જોડવાની છે? ઓપન સર્કિટ કન્ડિશનમાં મતલબ એમાંથી પસાર થતો પ્રવાહ કેટલો હોવો જોઈએ? શૂન્ય હોવો જોઈએ. ચલો હવે વાત કરીએ વોલ્ટમીટરની. તો જો તમે વોલ્ટમીટરને વિચારશો તો બેટરીના બે છેડાને સાથે સમાંતરમાં તમે એક વોલ્ટમીટર લગાડી દો. ધન છેડા સાથે વોલ્ટમીટરનો એક છેડો અને ઋણ છેડા સાથે વોલ્ટમીટરનો બીજો છેડો. માની લે કે આ એક બેટરી છે તો અહીંયા આવી રીતે તમે વોલ્ટમીટર લગાડશો. વોલ્ટમીટર લગાડશો હવે એની સ્થિતિ શું છે કે વોલ્ટમીટરનો અવરોધ સામાન્ય રીતે વોલ્ટમીટરનો અવરોધ એટલે એને હું RV વડે લખું છું. એ સામાન્ય રીતે 5000 ઓહમ થી 6000 ઓહમ નો હોય છે. પરંતુ આમ છતાં તેમાં વોલ્ટમીટરનો પ્રવાહ શૂન્ય થતો નથી. આ પ્રવાહ શૂન્ય નથી થતો એટલે થોડોક પ્રવાહ અહીંયાથી પસાર થાય છે અને એના પરિણામે બેટરીમાંથી પણ કંઈક પ્રવાહ પસાર થવાનો છે. એટલે કે અહીંયા IV is not equal to 0 તો એનું પરિણામ શું કે વોલ્ટમીટર એ બેટરીનો પોટેન્શિયલ ડિફરન્સ માપી શકે છે
બેટરીનું EMF માપી શકતું નથી. વોલ્ટમીટર એ બેટરીનો પોટેન્શિયલ ડિફરન્સ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V માપી શકે છે, પરંતુ બેટરીનું EMF એ માપી શકતું નથી. અને જો આપણે બેટરીનું EMF મેળવવું હોય તો હવે કયા ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરવો પડશે? પોટેન્શિયોમીટરનો. તો આ પોટેન્શિયોમીટરની જરૂરિયાત થઈ. હવે વાત કરીએ પોટેન્શિયોમીટર એ કયા સિદ્ધાંત પર કાર્ય કરે. તો પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત શું? જ્યારે તમારે EMF ની વાત કરવી હોય તો EMF માટે શું કરવું જોઈએ? તો EMF મેળવવા માટે બેટરીને ઓપન સર્કિટ કન્ડિશનમાં જોડવી જોઈએ. ઓપન સર્કિટ કન્ડિશન મતલબ બેટરીમાંથી કોઈ પણ પ્રકારનો પ્રવાહ પસાર થતો નથી. બેટરીમાંથી કોઈ પણ પ્રકારનો પ્રવાહ પસાર નથી થતો. આનો મતલબ શું? તો એનો અર્થ એવો થાય કે જો તમે બેટરીની સાથે એક ગેલ્વેનોમીટર જોડી દો અને ગેલ્વેનોમીટરનું આવર્તન જો શૂન્ય રહે તો એ દર્શાવે છે કે બેટરીમાંથી કોઈ પ્રવાહ પસાર થતો નથી. અને આ સ્થિતિમાં તમે જે વોલ્ટેજ માપો છો એ વોલ્ટેજ તમને EMF નું મૂલ્ય આપશે. ક્લિયર છે આ વાત? તો આના માટે પોટેન્શિયોમીટરનો સૌથી પહેલો ઉપયોગ જે આપણે વાત કરવાના છીએ એ છે બેટરીનું EMF મેળવવા માટે. ચલો તો બેટરીનું EMF મેળવવા માટે કેવી રીતે હવે આપણે એનો ઉપયોગ કરશું એ જોઈએ. તો પહેલો ઉપયોગ આવશે શેના માટે? પોટેન્શિયોમીટરના ઉપયોગો. એની અંદર પહેલો ઉપયોગ બેટરીનું અથવા કોષનું EMF શોધવા માટે. જો તમારે EMF મેળવવું હોય તો EMF વોલ્ટમીટર થી મેળવી શકાતું નથી. એના માટે તમારે પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરવો પડશે. ઓકે, ફરીથી આ વાતને થોડી વધારે ક્લિયર કરીએ. ચલો તો પોટેન્શિયોમીટર એ ખરેખર છે શું? જો તમારા મગજમાં એવો પ્રશ્ન આવે કે પોટેન્શિયોમીટર એ કેવું ઉપકરણ હશે, તો પોટેન્શિયોમીટર એ ખૂબ જ સિમ્પલ ઉપકરણ છે. કેવી રીતનું? તો એની અંદર અમુક મીટરનો લંબાઈનો તાર હોય જેની લંબાઈ અમુક મીટર હોય. નોર્મલી એ 4 મીટરનો હોય. સામાન્ય રીતે તમે જે પ્રેક્ટિકલ લેબમાં જોશો એ 4 મીટર લંબાઈનો તાર હોય. એ તાર વધારી પણ શકાય. એ તારની સાથે શ્રેણીમાં એક બેટરી જોડેલી હોય અને એ બેટરીના જે વોલ્ટેજ છે એ વોલ્ટેજ તારના બે છેડા વચ્ચેના વોલ્ટેજ થાય. સામાન્ય સ્થિતિ આપણે આવી એક વિચારી શકીએ. પછી વધારાની સ્થિતિ આપણે આગળ ઉપર દાખલા ગણશું ત્યારે જોતા જઈશું. તો હવે પોટેન્શિયોમીટરનું એક ખૂબ જ બેઝિક કન્સેપ્ટ એ હું તમને ક્લિયર કરાવું છું. એ ક્લિયર કરાવ્યા બાદ આપણે ફરીથી ઉપયોગ તરફ આગળ વધશું. તો પોટેન્શિયોમીટર એ અમુક મીટરની લંબાઈનો તાર ધરાવતું એક સરળ ઉપકરણ છે. હવે પોટેન્શિયોમીટરની રચના કેવી રીતની હોય? તો માની લો કે એની અંદર 4 મીટર લંબાઈનો તાર છે. તો 4 મીટર લંબાઈનો તાર એટલે ખૂબ જ મોટો થાય. અને આવડો મોટો તાર હોય તો એ તારને સીધા એક પાટિયા ઉપર રાખવો શક્ય બને નહીં. તો એને કેવી રીતે રાખવો જોઈએ? તો એને અમુક રીતે વાડેલો રાખવામાં આવે છે. માની લે કે આ લંબાઈ 1 મીટર છે. એટલે આ 1 મીટર, 2 મીટર, 3 મીટર અને 4 મીટર. ત્યારબાદ આનું કનેક્શન હવે પરિપથ સાથે હોય. પરિપથની અંદર એક બેટરી, બેટરીની સાથે ઓન ઓફ માટે એક સ્વિચ મતલબ એક કટ જોડેલી હોય છે. હવે આની સાથે જો આપણે એવો વિચાર કરીએ કે અહીંયા કોઈક અવરોધ જોડેલો છે અથવા બેટરીનો કંઈક આંતરિક અવરોધ છે આ બેટરીનો, તો આ બેટરીનો અત્યારે હું વોલ્ટેજ લઈ લઉં છું V જેટલો. મુખ્ય પરિપથ છે એનો વોલ્ટેજ કેટલો છે? V જેટલો. પરિપથનો અવરોધ અને આંતરિક અવરોધ એ બે મળીને કુલ અવરોધ કેટલો થાય છે? માની લે કે એ અવરોધ થાય છે R જેટલો. આની અંદર બંને અવરોધ આવી ગયા છે, બેટરીનો આંતરિક અવરોધ અને બાહ્ય પરિપથનો અવરોધ.
હવે જો તમે આને સમાંતર એક કોષ લગાડો, અચ્છા આના માટે હજી એક તમને વાત કરી દઉં કે કયો છેડો ધન કહેવાય અને કયો છેડો ઋણ કહેવાય. તો અહીંયા ચલો એક કામ કરીએ, મારે જે કન્સેપ્ટ તમને સમજાવવો છે એના માટે હું બેટરીના ટર્મિનલ પેલા ચેન્જ કરી નાખું છું. ઉપર ઋણ રાખું છું અને નીચે ધન કરી નાખું છું. ઠીક છે? તો આ છેડો કયા સ્થિતિમાને થાય? ઋણ સ્થિતિમાને. આ છેડો કયા સ્થિતિમાને થાય? ધન સ્થિતિમાને. માની લઈએ કે અહીંયા હું નામ A આપું છું, આ બિંદુએ હું નામ B આપું છું, તો આખા તારની લંબાઈ AB LAB કંઈક હશે. હવે જો આપણે ઓપન સર્કિટ કન્ડિશનની વાત કરવાની છે, અહીંયા ઋણ સ્થિતિમાન છે, અહીંયા ધન સ્થિતિમાન છે, મતલબ અહીંયા સ્થિતિમાન ઓછું હોય, અહીંયા સ્થિતિમાન વધારે હોય. એ સ્થિતિમાન કેટલું? તો આનો જે બે છેડા વચ્ચેનો વોલ્ટેજ થાય એ વોલ્ટેજ જેટલું. માની લે કે એ 0 થી V' જેટલું છે. V' જેટલું એટલા માટે કહું છું કારણ કે આ જે વોલ્ટેજ છે એમાં કંઈક પોટેન્શિયલ ડ્રોપ આ અવરોધ R માં થવાનો છે. બરાબર? આ બધી વાત આપણે વધારે ક્લિયર દાખલાની અંદર કરશું. અત્યારે હું માત્ર એટલું કહી દઉં છું કે અવરોધ R ને કારણે પણ કંઈક પોટેન્શિયલ ડ્રોપ થાય તો તાર AB વચ્ચેનો બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? V' જેટલો. V' એનો મતલબ કે જો ઋણ છેડાનું સ્થિતિમાન આપણે 0 લઈ લઈએ તો ધન છેડાનું સ્થિતિમાન કેટલું આવશે? V' જેટલું. હવે આપણે જે વાત કરવાની છે એ બેટરીનું EMF મેળવવાની વાત કરીએ. આ પોટેન્શિયોમીટરની એક સિમ્પલ રચના થઈ. હવે આપણે જ્યારે દાખલાની અંદર વાત કરશું તો આ આકૃતિ થોડી દોરવામાં ટાઈમ જશે, એટલે એના માટે હું આ જ આકૃતિને ફરીથી એક અલગ સ્વરૂપમાં દોરું છું અને હવે પછી દરેક દાખલાની અંદર આ આકૃતિને બદલે હું તમને અત્યારે જે બતાવું છું એવી આકૃતિ દોરીશ. સૌથી પહેલા એક કામ કરીએ, આપણે થિયરીની અંદર આ જે તાર છે એ તારને આવા શેપમાં દર્શાવવાની જરૂર નથી. એ તારને હું એક સીધો તાર દર્શાવી દઉં છું. આકૃતિ દોરું છું, એ આકૃતિમાં થોડું ધ્યાન આપજો. આ એક સીધો તાર થઈ ગયો. એ તાર બાદ હવે આપણે બેટરીને જોડવાની છે, તો બેટરી અને બાહ્ય અવરોધને હું જોડી દઉં છું. બાહ્ય અવરોધ મતલબ આંતરિક અવરોધ પ્લસ બાહ્ય અવરોધ R ઇક્વિવેલન્ટ, એને હું R કહી દઉં છું. આ બેટરી છે, એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? V જેટલો. હવે સૌથી પહેલો આપણો ઉપયોગ શું છે કે બેટરીનું EMF શોધવા માટે અહીંયા ફરીથી આ છેડાનું સ્થિતિમાન કેટલું છે? 0. મતલબ આ છેડો ઋણ સ્થિતિમાને છે, આ છેડો ધન સ્થિતિમાને છે. આના કરતા અહીંયા સ્થિતિમાન વધતું જાય છે. આ વાત તમારા મગજમાં અત્યારથી ક્લિયર રાખજો. આના ઉપરથી આગળ ઉપર એક ક્વેશ્ચન હું તમને કરાવવાનો છું. અહીંયાથી જેમ તમે આગળ વધશો એમ સ્થિતિમાન વધતું જાય. શા માટે વધતું જાય? ઋણ છેડાએ સ્થિતિમાન ઋણ, ધન છેડાએ સ્થિતિમાન ધન. ઋણ કરતા ધનનું સ્થિતિમાન હંમેશા વધારે હોય. ક્લિયર છે? ઓકે. તો હવે જો બેટરીનું EMF માપવાનું હોય તો EMF કઈ રીતે માપી શકાય? તો EMF માપવા માટે તમારે શું કરવું પડશે કે કોઈ પણ એક છેડો છે કે જ્યાં તમે સ્થિતિમાન 0 લીધું ત્યાંથી એક બેટરીને કનેક્ટ કરો. જે બેટરીનું EMF મેળવવું છે એ બેટરીને આપણે કનેક્ટ કરશું. એ બેટરીને કનેક્ટ કર્યા બાદ હવે પછી શું કરવાનું છે? તો ત્યારબાદ એને કેની આરે જોડવાનું? ગેલ્વેનોમીટર આરે. ગેલ્વેનોમીટર સાથે શા માટે જોડવાનું? આપણે આ શરત લઈ આવવી છે. કઈ શરત? બેટરીમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય. તો ગેલ્વેનોમીટર બેટરી સાથે ગેલ્વેનોમીટરને જોડી દો. ગેલ્વેનોમીટરમાં શૂન્ય આવર્તન કઈ લંબાઈએ થાય છે એ લંબાઈ તટસ્થ બિંદુ માપી લો. આ જે તટસ્થ બિંદુ છે એ તટસ્થ બિંદુ તમને એક નિશ્ચિત લંબાઈ આપશે. માની લઈએ કે આ તારની પોટેન્શિયોમીટરનો જે તાર છે એની લંબાઈ કેટલી છે? L જેટલી. અને બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? તો L લંબાઈ માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? V' જેટલો. તો આના ઉપરથી એક નવો શબ્દ મળશે, એ છે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન.
વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એટલે શું થાય? એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આ એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ શું છે? ચલો એની વાત કરીએ. તો જ્યારે તમારે એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મતલબ વિદ્યુત સ્થિતિમાન પ્રચલન લેવું હોય તો એ કેવી રીતે, એનો અર્થ શું થાય? દાખલા તરીકે કોઈ એક પોટેન્શિયોમીટરમાં તમે 1 સેન્ટીમીટર જાવ છો અને 0.1 વોલ્ટ મળ્યું. 1 સેન્ટીમીટર માટે વોલ્ટેજનો ફેરફાર કેટલો મળ્યો? 0.1 વોલ્ટ. અને બીજા એક પોટેન્શિયોમીટરમાં 1 સેન્ટીમીટરમાં તમને 0.2 વોલ્ટ મળ્યું. તો પહેલા માટે 1 સેન્ટીમીટરમાં કેટલો તફાવત મળ્યો? 0.1. બીજા માટે 1 સેન્ટીમીટરમાં 0.2 નો મળ્યો. તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કેનું વધારે? બીજાનું વધારે થાય. આ વાત ક્લિયર છે? ઓકે. જો બીજાનું પ્રચલન વધારે હોય તો એ વિદ્યુત સ્થિતિમાન પ્રચલનની વાત થઈ. હવે આપણે ફરીથી આપણા ટોપિકમાં આવીએ. બેટરીનું EMF શોધવાનું છે. તો EMF કઈ રીતે મળે? આ સ્થિતિમાં જે તમે બેટરી જોડેલી છે એ અહીંયા તટસ્થ બિંદુ રાખેલું છે. નલ પોઈન્ટ. નલ પોઈન્ટ મતલબ તટસ્થ બિંદુ. એ તટસ્થ બિંદુ શું દર્શાવે છે કે ગેલ્વેનોમીટરમાં પસાર થતો પ્રવાહ 0. ગેલ્વેનોમીટરમાં પસાર થતો પ્રવાહ 0 મતલબ બેટરીમાંથી પસાર થતો પ્રવાહ 0. અને જો બેટરીમાંથી પસાર થતો પ્રવાહ 0 હોય તો હવે બેટરીના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બેટરીનું EMF આપશે. માની લઈએ કે આ જે લંબાઈ છે એ લંબાઈ હું L ડેશ કહું છું. બરાબર? તો આના ઉપરથી શું લખાય? તો એક આપણે સિમ્પલ એવી ગણતરી કરી શકીએ કે L ડેશ જ્યારે L લંબાઈ હતી ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હતો? V ડેશ જેટલો. તો L ડેશ લંબાઈ એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? EMF જેટલો. કારણ કે બેટરી માંથી પ્રવાહ પસાર થતો નથી. જો બેટરીમાંથી પ્રવાહ પસાર ન થાય તો એ વોલ્ટેજ નહીં પણ એનું EMF આપશે. એટલે આટલી લંબાઈને સમતુલ્ય L ડેશ લંબાઈને સમતુલ્ય જે વોલ્ટેજ છે એ વોલ્ટેજ બેટરીનું EMF આપશે. તો આના માટે લખાય એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ આ EMF કેટલું થાય? L ડેશ ઇન્ટુ V ડેશ ડિવાઇડ બાય L. V ડેશ ડિવાઇડ બાય L શું છે? વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. માની લઈએ કે આને આજે આખે આખો આપણે અચળાંક લખ્યો એને હું k વડે દર્શાવી દઉં તો એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ શું આવશે? k L ડેશ. અથવા આને એમને એમ રાખો વિદ્યુત સ્થિતિમાન પ્રચલનને V ડેશ બાય L. ઠીક છે? તો આપણને બેટરીનું EMF મળશે. બેટરીનું EMF E ઇઝ ઇક્વલ ટુ k L ડેશ જ્યાં k ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ. તો આ સૌથી પહેલું અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરિણામ મળ્યું કે અત્યાર સુધી આપણે જે બેટરીના EMF ની વાત કરતા હતા એ તો આપણને મળતું જ નહોતું. આમ છતાં આપણે EMF ની વાત કરતા હતા. મતલબ બેટરીનો EMF કોઈક રીતે તો શોધી શકાય. કેવી રીતે શોધી શકાય? પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરીને. પોટેન્શિયોમીટરના પ્રથમ ઉપયોગ બેટરીનું EMF કેવી રીતે શોધવું તેના બાદ હવે તેને લગતા કેટલાક ક્વેશ્ચન તથા તેના ઉપરથી કેટલાક અગત્યના કન્સેપ્ટ જોઈ લે. તો મેં અહીંયા તમને 4 ક્વેશ્ચન આપેલા છે. એ 4 ક્વેશ્ચન તમે ધારો તો અત્યારે તમારી મેળે સોલ્વ કરી શકો છો. ઝડપથી પોઝ કરીને તમે ટ્રાય કરો. પછી આના ઉપરથી આપણે કેટલાક દાખલાઓ ગણવાના છીએ આ 4 માં અને કેટલાક અગત્યના પરિણામ મેળવવાના છીએ. પરિણામની આપણે વાત કરશું. ચલો સૌથી પહેલા પહેલો ક્વેશ્ચન જેટલા લોકોને ટ્રાય કરવી છે એટલા લોકોએ પહેલા જ પોઝ કરીને ટ્રાય કરી લીધી છે. તો હવે એ લોકો માટે રિવિઝન. બાકીના બધા હું ગણું છું એ જોતા જશે. સૌથી પહેલા ક્વેશ્ચન ની અંદર આ વોલ્ટેજ કેટલા છે? A અને B વચ્ચેના વોલ્ટેજ 20 વોલ્ટ. અહીંયા એક બેટરી જોડેલી છે કેટલા વોલ્ટની? 8 વોલ્ટની. તો તાર AB નું પોટેન્શિયલ ડિફરન્સ કેટલો થાય? સીધો આ જે પોટેન્શિયલ ડિફરન્સ છે એ. તો તાર AB નો પોટેન્શિયલ ડિફરન્સ આવશે 20 વોલ્ટ ના છેદમાં આ કેટલી લંબાઈ છે? x બરાબર AB ની લંબાઈ કેટલી? 10 ના છેદમાં આની 20 વોલ્ટ ના છેદમાં 20 વોલ્ટ માટે લંબાઈ કેટલી છે? 10 મીટર
તો આ બેટરીના વોલ્ટેજ કેટલા છે 8 વોલ્ટ, એના માટે લંબાઈ કેટલી x, તો x બરાબર શું આવશે 8/2 મતલબ 4 મીટર। તો આના માટે તટસ્થ બિંદુ નલ પોઈન્ટ ક્યાં મળશે 4 મીટરે મળશે। આ ક્વેશ્ચન માં ફરીથી સેમ એ જ આખું આપેલું છે, માત્ર બેટરીના ટર્મિનલ અહીંયા બદલાવેલા છે જો તમે ઓબ્ઝર્વ કરેલું હોય તો, અને જો તમે અહીંયા ગણતરી કરશો તો અહીંયા હવે તમને જવાબ કેવા પ્રકારનો મળશે શું તમે વિચારી શકો છો। અહીંયા જુઓ તમે શું લીધું હતું કે x 4 મીટર મળ્યું, પરંતુ કઈ સ્થિતિમાં અહીંયા વોલ્ટેજ ઓછા અને અહીંયા વોલ્ટેજ વધારે। આ સ્થિતિ શું બતાવે છે કે અહીંયા વોલ્ટેજ વધારે હોવા જોઈએ, મતલબ અહીંયા વોલ્ટેજ કેટલા, તો અહીંયા માની લઈએ કે આપણે 0 લઈએ, તો અહીંયા વોલ્ટેજ હંમેશા AB તાર ઉપર અહીંયા 0 વોલ્ટ હોય તો અહીંયા 20 વોલ્ટ આવવાના છે। તો આ બેટરી માટે પણ અહીંયા 0 વોલ્ટ હોય તો અહીંયા હંમેશા વોલ્ટેજ કેવો આવે ધન આવે, પરંતુ જો આ ધનને આપણે 0 લઈએ તો અહીંયા વોલ્ટેજ ઘટે છે, જે આ 8 વોલ્ટ ની બદલે જવાબ કેટલો આપે -8 વોલ્ટ। અને એટલા માટે આ વસ્તુ શક્ય નથી। શા માટે શક્ય નથી? કારણ કે અહીંયા તમે જોડાણ એવી રીતે આપેલું છે કે જે સ્થિતિમાનમાં ઘટાડો દર્શાવે છે, અહીંયા સ્થિતિમાનમાં ઘટાડો, તો આ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 8 વોલ્ટ હોય તો અહીંયા આપણે 0 લઈએ તો અહીંયા કેટલું થાય -8 થાય। જ્યારે આ બાહ્ય બેટરી શું દર્શાવે છે a થી b તરફ જાવ એમ સ્થિતિમાન વધતું જાય છે। ક્લિયર છે આ વાત? તો આનો મતલબ કે બાહ્ય બેટરીનો ઋણ છેડા સાથે જે બેટરીનું EMF શોધવું છે તેનો હંમેશા ઋણ છેડો હોવો જોઈએ। બાહ્ય બેટરીના ઋણ છેડા સાથે જે બેટરીનું EMF શોધવું છે તેનો પણ ઋણ છેડો જ હોવો જોઈએ। એક ખૂબ જ અગત્યનું પરિણામ, જે પરિણામ તમને પ્રેક્ટિકલમાં પ્લસ થિયરીના કન્સેપ્ટમાં પણ કામ લાગશે। તમને આવો ક્વેશ્ચન પૂછેલો એની અંદર એક ઓપ્શન આપેલો હોય 4 મીટર, તો એની અંદર 4 મીટર આવશે નહીં, તો એમાં શું આવશે આમાંથી એક પણ નહીં। ઓપ્શન આપેલા હોય 2 મીટર 4 મીટર 6 મીટર 8 મીટર, તો તમે તરત જ 4 મીટર ટીક કરીને આવો નહીં, એ વાત ખોટી કહેવાય। એમાં કયો ઓપ્શન આવશે એક પણ નહીં। ક્લિયર છે આ વાત? ઓકે, ચલો ફરીથી આગળ વધીએ। અહીંયા તમને આપેલું છે બાહ્ય બેટરી 48 વોલ્ટની છે, બાહ્ય પરિપથનો જે કુલ અવરોધ છે એ 4 ઓહ્મ છે। આ બેટરીનો EMF તમારે શોધવાનું છે। બીજું તમને આપેલું છે તાર AB ની લંબાઈ 10 મીટર અને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એકમ લંબાઈ દીઠ અવરોધ 0.8 મીટરનો છે। જો એકમ લંબાઈ દીઠ અવરોધ 0.8 મીટરનો હોય તો 10 લંબાઈનો અવરોધ કેટલો થાય એ આપણને મળે। તો 10 મીટરનો અવરોધ કેટલો? તો RAB બરાબર K * L, K * L એટલે 0.8 * 10, તો એ કેટલો આવશે 8 ઓહ્મ। આનો મતલબ એવો થાય કે તમે જે તાર લીધેલો છે એ તારનો અવરોધ કેટલો છે 8 ઓહ્મ। જો આખા તારનો અવરોધ 8 ઓહ્મ હોય તો આ 8 ઓહ્મ અને આ 4 ઓહ્મ, તો પરિપથનો કુલ અવરોધ કેટલો થશે 8 ને 4 12 ઓહ્મ। જો આ ઇક્વિવેલન્ટ 12 ઓહ્મ હોય અને 48 વોલ્ટ નો હોય તો પરિપથમાંથી પ્રવાહ કેટલો પસાર થાય I = V/R 48/12 4 એમ્પિયર। જો તમને 4 એમ્પિયર નો પ્રવાહ મળે, સૌથી પહેલું સ્ટેપ આપણે આ ઇક્વિવેલન્ટ ગોઈતું, બીજું સ્ટેપ આપણે પ્રવાહ ગોઈતો, ત્રીજું સ્ટેપ જો તમને પ્રવાહ 4 એમ્પિયર નો મળે તો શું તમે કહી શકો કે અહીંયા આ અવરોધને કારણે પોટેન્શિયલ ડ્રોપ કેટલો થાય છે? તો R ને કારણે પોટેન્શિયલ ડ્રોપ બરાબર I * R। I કેટલો છે 4 એમ્પિયર, તો 4 * 4 એટલે કેટલો આવશે 16 વોલ્ટ। આ ત્રીજું સ્ટેપ। હવે આવશે ચોથું સ્ટેપ જે આપણે વિચારવાનું છે, એ છે તમે કેટલા વોલ્ટેજ આપ્યા 48 વોલ્ટ। 48 વોલ્ટ માંથી અહીંયા કેટલો ડ્રોપ થયો આ બે છેડા વચ્ચે? આ બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડ્રોપ છે 16 વોલ્ટ। તો હવે અહીંયા કેટલો હોય 48 - 16,
તો AB નો મતલબ તારના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર 48 -16 એટલે એ આવશે 32 વોલ્ટ. હવે તમારે શું વિચારવાનું છે કે તાર AB ના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 32 વોલ્ટ. 32 વોલ્ટ માટે લંબાઈ કેટલી? 10 મીટર. તો 7.5 એ કેટલી? મતલબ હવે આપણે લખશું અહીંયા ગણતરી કરવા માટે દાખલામાં થોડા સ્ટેપ વધારે હતા, તમે લોકો એડજસ્ટ કરી લેશો. 32 વોલ્ટ માટે લંબાઈ મળી 10 મીટર જે તમને આપેલી છે. તો આપણે કેટલા વોલ્ટ લેવાના છે? લંબાઈ આપેલી છે. અચ્છા, તો આનાથી ઊંધું પણ લખી શકાય કે 10 મીટર માટે વોલ્ટેજ કેટલા? તો કે 32 વોલ્ટ. તો કેટલી લંબાઈ આપેલી છે? 7.5 મીટર એ કેટલા? તો આની ગણતરી થાય 7.5 ગુણ્યા 32 ના છેદમાં 10. 7.5 એટલે આ 3 ના છેદમાં 4, 4 8, 8 તેરી 24 એટલે EMF કેટલું આવે? 24 વોલ્ટ. ચેક કરો, આ 24 વોલ્ટ અને આ 16 વોલ્ટ. 16 ને 24 આ કેટલું આવ્યું? 24 વોલ્ટ. હવે આ જે 24 વોલ્ટ આવ્યું એ 24 વોલ્ટ કેનું થયું? A અને B ડેશ વચ્ચેનું. મતલબ આ જે બેટરી જોડેલી છે એ બેટરીનું EMF કેટલું હોય? 24 વોલ્ટ નું હોય. ચલો, ક્લિયર છે આટલું? ઓકે, ફરીથી નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર આગળ વધીએ. તો હવે આપણે વાત કરીએ, તમને અહીં આપેલું છે LAB 10 મીટર. આ લંબાઈ કેટલી છે? 10 મીટરની. 40 વોલ્ટની બેટરી છે, 6 ઓહ્મનો અવરોધ છે અને 20 વોલ્ટની બેટરી હોય તો આ લંબાઈ કેટલી મળે એ તમારે ગોતવાનું છે. તો સીધે સીધું અહીંયા બધી વસ્તુ આપેલી છે એટલે સ્ટેપ નંબર 4 થી જ આપણે શરૂઆત કરશું. કેટલી લંબાઈ? 10 મીટર. 10 મીટર લંબાઈ માટે વોલ્ટેજ કેટલો છે? તો એના માટે સૌથી પહેલા આપણે પ્રવાહ ગોતવો પડશે. અહીંયા 6 ઓહમ છે, આ 40 વોલ્ટ છે તો I = V/R 40 ના છેદમાં 6. અચ્છા, અહીં તમને તારનો અવરોધ પણ આપેલો છે. તો તારનો અવરોધ છે એટલે 4 ઓહમ. તો આમાં R ઇક્વિવેલન્ટ પહેલા ગોતવું પડશે. તો R ઇક્વિવેલન્ટ કેટલું? 10 ઓહમ. તો પ્રવાહ કેટલો પસાર થાય? 4 એમ્પિયર. આ 4 ઓહમ તારનો અવરોધ અને આ 6 ઓહમ. તો 6 ઓહમ ને 4 ઓહમ 10 ઓહમ. તો પ્રવાહ કેટલો પસાર થયો? 4 એમ્પિયર. તો આ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? 4 × 24 વોલ્ટ. બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવશે 24 વોલ્ટ બાહ્ય અવરોધને કારણે. તો હવે અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોય? આ બે છેડાનો. તો આ બે છેડાનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે VAB. તો VAB બરાબર આવશે 40 - 24 16 વોલ્ટ. હવે જો તમારે જોયા છે શું? EMF આની લંબાઈ જોયા છે. A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો મળ્યો? 16 વોલ્ટ. આના ઉપરથી એક પરિણામ ગોતવાના છે. એ પરિણામ પહેલા આને આપણે ગણતરી કરી લઈએ. તો AB ની લંબાઈ કેટલી છે? 10 મીટર. 10 મીટર માટે વોલ્ટેજ કેટલા? 16 વોલ્ટ. તો 16 વોલ્ટ માટે લંબાઈ છે 10 મીટર. 16 વોલ્ટ માટે લંબાઈ 10 મીટર. તો 20 વોલ્ટ માટે કેટલી આવશે? 20 ગુણ્યા 10 ના છેદમાં 16 4 4 4 5 ના છેદમાં 4 એટલે 1.25. 1.25 ગુણ્યા 10 એટલે 12.5 મીટર. આ શું દર્શાવે છે? તારની લંબાઈ કેટલી છે? 10 મીટર અને આ લંબાઈ તમને કેટલી મળી? 12.5. આનો મતલબ એવો થાય કે આ પોટેન્શિયોમીટરની મદદથી આ બેટરીનું EMF શોધી શકાશે નહીં. શા માટે નહીં શોધી શકાય? તો એની પાછળનું કારણ શું? કે બે છેડા વચ્ચે જે પોટેન્શિયલ ડ્રોપ છે, અવરોધક તારનો પોટેન્શિયલ ડ્રોપ, એના કરતા બેટરીનું EMF મોટું છે. તો એક ફરીથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અગત્યનું પરિણામ, જે બેટરીનું EMF શોધવાનું છે તેના કરતા પોટેન્શિયોમીટરના તારના બે છેડા વચ્ચેનો
પોટેન્શિયલ ડિફરન્સ હંમેશા વધારે હોવો જોઈએ. ચલો તો આજના લેક્ચરની અંદર આપણે અત્યાર સુધીમાં જે આ બે ક્વેશ્ચન જોયા ઉપયોગ નંબર 1 ના એ બે ક્વેશ્ચનમાં બે ખૂબ જ અગત્યના આપણે પરિણામો મેળવેલા છે. એ પરિણામ મેળવ્યા બાદ હવે આપણે ફરીથી પોટેન્શિયોમીટરના જે આગળના ઉપયોગ છે એ ઉપયોગોની વાત કરીશું. પોટેન્શિયોમીટરનો પહેલો ઉપયોગ કે જેની અંદર આપણે બેટરીનું EMF કેવી રીતે શોધવું તેની વાત કરી. હવે ઉપયોગ નંબર 2 તરફ આગળ વધીએ તો પોટેન્શિયોમીટરનો બીજો ઉપયોગ આવશે બે કોષોના EMF ની સરખામણી કરવી. બે કોષોના EMF ની સરખામણી કરવી મતલબ પોટેન્શિયોમીટરની મદદથી બે કોષોનું EMF કેવી રીતે સરખાવી શકાય. તો આના માટે અત્યાર સુધીમાં આપણે જે પણ ભણ્યા એ સિમ્પલ કન્સેપ્ટ એક બેટરીના બદલે બે વખત લાગુ પાડવાનો તો એ કેવી રીતે પ્રેક્ટિકલી લાગુ પાડી શકાય એની આપણે એક ઝડપથી ટૂંકમાં વાત કરી લઈએ. દાખલા તરીકે આપણે જેમ નવી આકૃતિ મતલબ આપણે જે સરળ સ્વરૂપમાં આકૃતિ દોરીએ છીએ તો આ શું છે પોટેન્શિયોમીટરનો વાહક તાર AB. હવે એની સાથે કોઈ બેટરી જોડેલી હશે બાહ્ય બેટરી. માની લે કે બાહ્ય બેટરીના વોલ્ટેજ V છે. સમગ્ર બાહ્ય પરિપથ અને આંતરિક અવરોધ એ કુલ અવરોધ કેટલો છે કેપિટલ R. ત્યારબાદ હવે તમારે અહીંયા શું કરવાનું છે તો બે કોષોના EMF ની સરખામણી કરવાની છે. તો એ સરખામણી કેવી રીતે થશે તો સરખામણી કરવા માટે તમે અહીંયાથી સૌથી પહેલા બે બેટરીને જોડશો. બે બેટરીને જોડશો એટલે સ્થિતિ કંઈક આવી રીતની આવે કે અહીંયાથી આપણે બે કોષોને જોડશું. આ પહેલી બેટરી અને આ બીજી બેટરી. પહેલી બેટરીનું EMF E1 બીજી બેટરીનું EMF E2. અહીંયા હું એક સ્વિચ ને રાખી દઉં છું. અત્યારે પહેલા એક પરિપથ જોઈ લઈએ પછી દરેક ઘટક શા માટે જોડ્યો છે એ ઘટકની પણ આપણે ચર્ચા કરશું. સ્વિચ રાખ્યા બાદ વચ્ચે એક ગેલ્વેનોમીટર અને ગેલ્વેનોમીટર થી જોકી આવો કંઈક પરિપથ આવે. આ પરિપથ શું દર્શાવે છે તો હવે તમારે બે કોષોના EMF ની સરખામણી કરવાની છે. તો બે કોષોના EMF ની સરખામણી કેવી રીતે કરી શકાય તો એના માટે તમે શું કરશો. અચ્છા આને હું નામ આપી દઉં છું આ કી K1 અને આ કી K2. તો સૌથી પહેલું સ્ટેપ K1 ને ક્લોઝ રાખવાની. ઓપન ક્લોઝ લખું છું ચાલુ બંધ નથી લખતો. ચાલુ બંધમાં તમે કન્ફ્યુઝનમાં રહેશો. જો તમને ફરીથી એક વખત એક વાત ક્લિયર કરી દઉં. આ જ્યારે સ્થિતિ હોય ત્યારે આને ઓપન કહેવાય અથવા કળ ખુલ્લી છે એવું કહેવાય. અને આ જે સ્થિતિ હોય આ સ્થિતિને કળ બંધ છે તેમ કહેવાય. ચાલુ બંધને અને ખુલ્લી બંધને બેને ભેગા કરશો તો તમે 100% મૂંઝાશો. એટલે હું ઓપન ક્લોઝ વાપરું છું. K1 ઓપન. અચ્છા પહેલા એક કામ કરીએ K1 ને ક્લોઝ કરી દઈએ. મતલબ E1 માંથી પ્રવાહ પસાર થાય છે અને K2 ઓપન છે. ઠીક છે. તો આના માટે હવે તમને જે લંબાઈ મળશે માની લઈએ કે એ લંબાઈ મળી L1. તો L1 લંબાઈ એ શું આપશે પહેલી બેટરીનું EMF ε1 થશે આવું. ત્યારબાદ આ જ પરિપથ પાછો રિપીટ કરવાનો. તો અત્યારે આપણે શું કર્યું હતું K1 ને ક્લોઝ કરી અને K2 ને ઓપન રાખી. હવેની સ્થિતિની અંદર આ જે K1 છે એને ઓપન કરી નાખશું અને K2 ને ક્લોઝ કરી નાખો. જો તમે K2 ને ક્લોઝ કરશો
તો હવે પછીની બીજી સ્થિતિમાં મળશે, બીજી સ્થિતિમાં K1 કેવી છે? ઓપન, મતલબ એ પરિપથમાં છે જ નહીં, અને K2 ક્લોઝ. તો હવે જે લંબાઈ માની લઈએ કે L2 મળી, એ L2 લંબાઈ શું આપશે? બીજી બેટરીનું EMF. અને જો તમે આ બંને સમીકરણનો ગુણોત્તર લેશો તો બંને સમીકરણનો ગુણોત્તર તમને શું આપશે? તો અહીંયા તમે લખશો L1 by L2 is equal to E1 by E2. અહીંયા તમારે લખવું હોય તો તમે આવી રીતે પણ લખી શકો કે KL1 બરાબર E1 અને KL2 બરાબર E2. એ બંને કેન્સલ જ થવાના છે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન અથવા એકમ લંબાઈ દીઠ અવરોધ, એટલે એને મેં લખેલા નહોતા. તો અહીંયા આપણે પરિણામ મળ્યું L1 by L2 is equal to E1 by E2. તો આના ઉપરથી આપણે લખી શકીએ કે કોઈ બેટરીનું EMF કઈ બેટરી કરતા કેટલું વધારે, કેટલું ઓછું અથવા કેટલા ગણું કે કેટલામાં ભાગનું છે. તો આ ઉપયોગ નંબર 2 ની વાત થઈ, બે કોષોના EMF ની સરખામણી કરવી. હવે ત્રીજો ઉપયોગ ખૂબ જ અગત્યનો. અત્યાર સુધીમાં આપણે સૌથી પહેલું એક એ જોયું હતું કે બેટરીનું EMF શોધવું હોય તો પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરવો પડશે. ઓકે, હવે બીજો ઉપયોગ એ છે કે જે એનાથી પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, અને એ છે બેટરીનો આંતરિક અવરોધ શોધવો, કે જે સામાન્ય સ્થિતિમાં શોધી શકાતો નથી. તો પોટેન્શિયોમીટર એક એવું ઉપકરણ છે કે જેની મદદથી બેટરીનો અથવા કોષનો આંતરિક અવરોધ પણ શોધી શકાય છે. ચલો, આંતરિક અવરોધ શોધવો હોય તો કેવી રીતે શોધી શકાય? તો હવે એના માટે ફરીથી આપણે એક નાનો એવો પરિપથ જોઈ લઈએ. સૌથી પહેલા શરૂઆત ક્યાં થાય? પોટેન્શિયોમીટર થી. પોટેન્શિયોમીટર એ શું છે? અમુક લંબાઈનો તાર, પછી એ સીધો હોય કે આવી રીતે ચાર આકારમાં વાળેલો હોય. ઠીક છે, આપણે થિયરી માટે એને દાખલાની સમજૂતી માટે આવી રીતે હું દોરું છું. હવે બીજું શું આવશે? તો સૌથી પહેલી વાત, એની અંદર તમારે બેટરી તો આપવી જ પડશે. આ બેટરી V, માની લે કે બેટરી સાથે બાહ્ય પરિપથનો કુલ અવરોધ, અહીંયા હું શબ્દ વાપરું છું દરેક વખતે બાહ્ય પરિપથનો કુલ અવરોધ, મતલબ એમાં બેટરીનો આંતરિક અવરોધ પણ આવી જશે અને બાહ્ય પરિપથનો અવરોધ પણ આવી જશે. એ કેટલો છે? કેપિટલ R જેટલો. હવે તમારે ફરીથી A થી બે છેડા લેવાના છે. સૌથી પહેલા તમે બેટરીને જો જોડો તો બેટરીને જોડશો ત્યારની સ્થિતિ જે તમને આપશે એ શું આપશે? માત્ર બેટરી જોડેલી છે એટલે આ સ્વિચ અત્યારે કેવી હશે? બંધ. આ સ્વિચ કેવી હશે? ક્લોઝ. આ સ્વિચ ક્લોઝ છે એનો મતલબ કે અહીંયા આ પરિણામ તમને શું આપશે? બેટરીનું EMF આપે. આ વાત ક્લિયર છે? જ્યારે માત્ર બેટરી જોડેલી હોય ત્યારે પરિણામ આપણને બેટરીનું EMF આપશે, કારણ કે બેટરીમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય છે. પરંતુ હવે જો અહીંયાથી A માંથી ફરીથી એક બીજો છેડો લઈ અને ત્યાં કોઈક અવરોધ, એ અવરોધ સામાન્ય રીતે આપણે એડજસ્ટ કરીએ છીએ અને એ અવરોધને હું અહીંયા અવરોધ પેટીથી દર્શાવું છું. રેઝિસ્ટન્સ બોક્સ, અવરોધ પેટી. ટૂંકમાં આ કંઈક અવરોધ છે અને આ અવરોધની સાથે પણ જો એક સ્વિચ લગાડવામાં આવે, હવેની સ્થિતિ સ્વિચને હું નામ આપી દઉં છું આ બેટરી EMF E, આ સ્વિચ K1, આ સ્વિચ K2. જો બંને કળ ઓપન, બંને સ્વિચ ઓપન, તો બેટરીનું કાંઈ કામ છે નહીં. તો પહેલા આપણે K1 ને તો બંધ જ રાખવી પડશે. તો સૌથી પહેલી કન્ડિશન કઈ આવશે? તો K1 સ્વિચ કેવી? ક્લોઝ અને K2 કેવી? ઓપન. જ્યારે K2 ઓપન છે આનો મતલબ કે આ ભાગ પરિપથમાં છે જ નહીં. જો આ ભાગ પરિપથમાં ના હોય તો બધો જ પ્રવાહ બેટરીમાંથી પસાર થાય, પણ ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય એ શું દર્શાવે છે? એ બેટરીનો વોલ્ટેજ નહીં પણ EMF હોય. તો K1 ક્લોઝ રાખી અને K2 ઓપન, એના માટે તમને જે લંબાઈ મળશે
એ લંબાઈ શું આવશે બેટરીના બે છેડા વચ્ચેનું EMF એટલે E KL1 ક્લિયર છે આટલું ત્યારબાદ બીજી કન્ડિશન લઈએ બીજી કન્ડિશનની અંદર K1 બેટરી આરે છે એને તમારે ક્લોઝ જ રાખવી પડશે એને ક્યારેય પણ કાંઈ પણ ફેરફાર કરવાનો નથી હવે તમે K2 ને પણ ક્લોઝ કરી દો તો હવે તમે K2 ને ક્લોઝ કરી દો એટલે આ બંને પરિપથમાં જોડાયેલા છે જો આ બંને જોડાયેલા હોય તો અહીંયા શું થાય આપણે પહેલી સ્થિતિ શું કરી તો પહેલી સ્થિતિની અંદર માત્ર આ બેટરી જોડેલી હતી એટલે બેટરીમાંથી પ્રવાહ પસાર થતો તો આમાંથી થતો નહોતો એટલે શું આપ્યું EMF બીજી સ્થિતિની અંદર આપણે શું કર્યું તો બીજી સ્વિચને પણ જોડી દીધી છે બીજી સ્વિચને જોડી દીધી તો હવે તમને અહીંયા શું મળશે તો જો બેટરીમાંથી તો પ્રવાહ પસાર થાય જ છે પણ બહારથી પણ થાય છે એનો મતલબ કે હવે બેટરીનું EMF નહીં શું મળશે વોલ્ટેજ મળશે અને જો અહીંયા બેટરીના વોલ્ટેજ મળતા હોય તો હવે અહીંયા શું લખાય V KL2 ચલો આટલું ક્લિયર છે જ્યારે માત્ર બેટરી હોય ત્યારે EMF મળે ને સમાંતરમાં અવરોધ હોય ત્યારે શું મળશે વોલ્ટેજ મળશે આ તો આપણો સામાન્ય પરિપથ થઈ ગયો તો હવે આ બંનેનો ગુણોત્તર લઈ લઈએ તો ε/v KL1/KL2 કે બે કેન્સલ થઈ જશે હવે ε/v શું છે v આપણી પાસે સમીકરણ છે v ε-ir ક્લિયર આવું એક આપણે સમીકરણ લખેલું છે v અચ્છા ચલો આ સમીકરણ માટે હજી એક પદ વિચારીએ તો આપણે અત્યાર સુધીમાં આવું કંઈક ભણી ગયા છીએ થોડું પહેલા આના માટે વિચારી લે v નું સમીકરણ શું છે v i * r EMF માટે સમીકરણ શું લખીએ છીએ v + ir તો v + ir નો મતલબ શું થયો v તો ir છે તો ir + ir આનો મતલબ EMF નું સમીકરણ શું મળશે I * r + r તો જો તમને આ બંનેનું મૂલ્ય ખબર હોય તો હું અહીંયા બંનેની સીધી કિંમત મૂકી દઉં એટલે અહીંયા આવશે I * r + r ના છેદમાં ir = L1/L2 I બંને કેન્સલ થઈ જશે તો આપણને પરિણામ મળશે r + r / r = L1/L2 આપણે સ્મોલ r જોઈએ છીએ તો એના ઉપરથી લખાય r + r = L1/L2 * r r ને સામે જવા દો એ માઈનસ થઈ જાય તો સ્મોલ r = L1/L2 * r - r અથવા સ્મોલ r = r * L1/L2 - 1 આ કોષનો આંતરિક અવરોધ શોધવા માટેનું સૂત્ર છે આ સૂત્રની અંદર L1 એ શું છે એ ખાસ ધ્યાન રાખજો તો L1 શું છે EMF ની લંબાઈ અને L2 શું છે વોલ્ટેજ ની લંબાઈ બેટરીના EMF ને સમતુલ્ય લંબાઈ L1 છે અને વોલ્ટેજ ને સમતુલ્ય લંબાઈ L2 છે તો આ પરિણામની મદદથી આપણે કોષોનો આંતરિક અવરોધ શોધી શકીએ હવે ફરીથી આ ચેપ્ટર અને આ લેક્ચરને પૂર્ણ કરવા માટે આપણે છેલ્લે થોડા એવા દાખલાઓ જોઈશું ત્યારબાદ આ લેક્ચરને પૂર્ણ કરીશું ફરીથી આપણે જે કોષના આંતરિક અવરોધ શોધવા માટેની વાત કરી એ જ કન્સેપ્ટ ઉપરથી એક ક્વેશ્ચન જોઈ લે તો એ ક્વેશ્ચનની અંદર તમને આપેલું છે કે બેટરીના વોલ્ટેજ એ 2 વોલ્ટ છે જેનું EMF તમારે મતલબ જેનો આંતરિક અવરોધ શોધવાનો છે એનું EMF છે 1.5 વોલ્ટ L1 76.3 એનો મતલબ તમને રકમ એવું આપેલું હોય કે ઓપન સર્કિટ કન્ડિશનમાં બેટરીની લંબાઈ 76.3 સેન્ટીમીટર મળે અને જ્યારે બાહ્ય અવરોધ 9.5 ઓહ્મ મતલબ આને હું કહી દઉં છું r ડેશ બાકી તમે આ r માં ને આમાં કન્ફ્યુઝનમાં રહેશો અને આ RB નો અવરોધ કેના વડે દર્શાવીએ છીએ આપણે R વડે ઠીક છે તો RB કેટલું 9.5 ઓહ્મ એટલે એ આપણો કેપિટલ R થઈ જશે તો હવે આના ઉપરથી આંતરિક અવરોધ શોધવાનો છે તો આંતરિક અવરોધનું સૂત્ર શું છે કેપિટલ R L1/L2 - 1 કેપિટલ R નું મૂલ્ય છે
9.5 into L1 76.3 minus 64.8 divide by 64.8 અને આની તમે ગણતરી કરશો એટલે એ આવશે 9.5 ગુણ્યા 11.5 ના છેદમાં 64.8 અને આની જો તમે ગણતરી કરશો તો એ ગણતરી આવશે 1.68 ઓહમ મતલબ લગભગ કેટલું આવશે 1.7 ઓહમ. ચલો આ ક્લિયર છે. તો આ વાત કરી પોટેન્શિયોમીટરનો આંતરિક અવરોધ શોધવા માટેની. હવે આ ચેપ્ટરનો અને આ લેક્ચરનો એક છેલ્લો ક્વેશ્ચન ગણી અને આપણે ધોરણ 12 ના ચેપ્ટર નંબર 3 ને પૂર્ણ કરીશું. આજના લેક્ચરનો અને આ ચેપ્ટરનો છેલ્લો ક્વેશ્ચન જોઈ લે. એક અલગ જ કન્સેપ્ટ છે. પરિપથમાં દર્શાવ્યા મુજબ જો તટસ્થ બિંદુ અડધી લંબાઈએ મળતું હોય તો અવરોધ R ને સમાંતર વોલ્ટેજનું સમીકરણ મેળવો. સૌથી પહેલા તો આટલા ભાગને આપણે ફરીથી એક વખત વિચારીએ. તો AB તારનો અવરોધ કેટલો છે? R0. જો AB તારનો અવરોધ R0 હોય તો શું એને આવી રીતે આપણે ફરીથી AB તારને વિચારી શકીએ? આ અવરોધ R તટસ્થ બિંદુ અડધી લંબાઈએ મળે મતલબ આટલો અવરોધ કેટલો થશે? R0/2 અને આટલો અવરોધ કેટલો થશે? R0/2 અને ત્યારબાદ અહીંયા ફરીથી બેટરી જોડેલી છે. તો સૌથી પહેલા આપણે પસાર થતો પ્રવાહ મેળવવો હોય તો પસાર થતા પ્રવાહ માટે V = I * R equivalent શોધવું પડશે. R equivalent માટે A B અને B ડેશ. જો A અને B ડેશ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો છે? R1. જો એ સમતુલ્ય અવરોધ R1 હોય તો સમતુલ્ય અવરોધનું મૂલ્ય શું થાય? 1/R1 = 1/R0/2 plus 1/R એટલે 2/R0 plus 1/R. તો આના ઉપરથી 2R plus R0/R0 લખી શકાય આવું 2R plus R0/R0 અથવા બંનેનો વ્યસ્ત કરી નાખીએ તો R1 નું મૂલ્ય મળશે. R1 એટલે R0 ના છેદમાં 2R plus R0. ચલો આ મળ્યું R1. હવે સમગ્ર પરિપથનો અવરોધ કેટલો? R1 plus R0/2. તો અહીંયા લખાય પરિપથનો સમતુલ્ય અવરોધ પરિપથનો સમતુલ્ય અવરોધ R equivalent વડે દર્શાવીએ તો R equivalent કેટલું આવશે? R equivalent = R1 plus R0/2. જો R equivalent = R1 plus R0/2 હોય તો R1 નું મૂલ્ય કેટલું? R1 નું મૂલ્ય છે R0/2R plus R0 અને plus R0/2 લખી શકાય આવું. ઓકે આના માટે ફરીથી બંને બાજુ ગુણાકાર કરી નાખીએ એટલે 2R0 plus R0 into 2R plus R0 divide by 2 into 2R plus R0. ચલો આ પરિણામ કેટલું મળશે? આ પરિણામ મળશે 2R0 plus 2R0 plus R0 square divide by 2 4R plus 2R0. ચલો એક વખત ચેક કરી લઈએ. R1 નું મૂલ્ય આપણને કેટલું મળ્યું? R1 બરાબર R0/2R plus R0. ત્યાર પછી આપણે શું લખ્યું? પરિપથનો સમતુલ્ય અવરોધ. પરિપથનો સમતુલ્ય અવરોધ એટલે કેટલો? R1 plus R0/2 R1 plus R0/2. તો R1 નું મૂલ્ય છે R0/2R plus R0 અને પ્લસ R0/2. ઓકે આ આપણને પરિણામ મળ્યું સમતુલ્ય અવરોધ. હવે આપણે શોધવાનું શું છે?
તો R ને સમાંતર વોલ્ટેજ એટલે V I R ઉપરથી આપણે સૂત્ર લખવું પડશે. તો સૌથી પહેલા આપણે પરિપથમાંથી પસાર થતો પ્રવાહ ગોતવો પડે. તો પરિપથમાંથી પસાર થતો પ્રવાહ ગોતવા માટે એક કામ કરીએ, આ ગણતરી આગળ થોડી વધારે લાંબી થશે તો આ ગણતરીને હું હમણાં કિંમત અત્યારે નથી મૂકતો, આને હું એમને એમ લખી નાખું છું. તો અહીંયા આવશે R equivalent કેટલો આવશે, છેદનો લસા લઈ લઈએ, 2R1 R0/2. ચલો ક્લિયર છે આટલું. તો હવે આવશે પરિપથમાં વહેતો પ્રવાહ I V I R. તો I V/R equivalent. I શું આવશે, V/R equivalent. તો R equivalent નું મૂલ્ય કેટલું છે, 2R1 R0/2. એટલે પ્રવાહનું મૂલ્ય આવશે 2V/2R1 R0. આ પરિપથમાંથી પસાર થતો કુલ પ્રવાહ આવ્યો. હવે જો પરિપથમાંથી પસાર થતો કુલ પ્રવાહ આટલો હોય તો આના માટે આપણે વાત કરીએ AB' નો વોલ્ટેજ. તો AB' નો વોલ્ટેજ એટલે શું થશે, AB' નો અવરોધ ગુણ્યા એનો પ્રવાહ. તો લખાય R ને સમાંતર વોલ્ટેજ V' હોય તો V' શું આવશે, I R1. I નું મૂલ્ય કેટલું છે, 2V/2R1 R0 into R1 નું મૂલ્ય આવશે R1 RR0/2R R0. ઓકે, હવે આને થોડું સિમ્પ્લિફાઈ કરી લઈએ. 2V/2R1 R1 એટલે છે RR0. એટલે અહીંયા હું લખું છું 2RR0/2R R0 અને પ્લસ R0 into RR0/2R R0. થોડું એવું સાદું રૂપ આપવાનું છે. હવે આ જે છેદ છે એને આની સાથે ગુણી નાખીએ એટલે આખા છેદનો લસા આવી જશે. તો અહીંયા આપણે લખશું 2V/2R R0 R0 into શું આવશે, 2R R0 આખાના છેદમાં 2R R0 અને ઇન્ટુ શું હતું, તો ઇન્ટુ હતું RR0/2R R0. ચલો આ આપણે જે ગુણાકારમાં પદ હતું એ અને આ આપણે આખું જે નવું પદ લખ્યું એ. ચલો તો આ છેદનો છેદ અંશમાં જશે તો આ બંને કેન્સલ થઈ જાય, આ બંને કેન્સલ થઈ જાય. તો હવે વધ્યું શું એને એક વખત લખી નાખીએ, 2VR R0 આપણને પરિણામ મળશે 2VR R0 ના છેદમાં 2R R0 plus 2R R0 plus R0 square. બધામાંથી R0 કોમન કાઢી લઈએ. જો બધામાંથી R0 કોમન કાઢશું તો હવે આપણને પરિણામ મળશે 2VR divided by 2R plus 2R plus R0 मतलब 2VR divided by 4R plus R0. આ શું મળ્યું, R ને સમાંતર વોલ્ટેજ V' નું સમીકરણ. ચલો તો ફરીથી નેક્સ્ટ ચેપ્ટર ની અંદર ખૂબ જ ઝડપથી મળીએ છીએ. ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.